તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી ચોરીનો ભેદ પણ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ગત 1 માર્ચના રોજ સ્કૂલના એડમિન રૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓએ લોખંડની તિજોરીમાંથી 80,000 રૂપિયા રોકડની ચોરી કરી હતી. આ રકમ શાળાના ક્લાર્ક ભરત સોનવણે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટે મૂકી રાખી હતી. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન સુરતના પાંડેસરામાં રહેતા 4 આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા આરોપીમાં ભગવતીનગરના અનિલકુમાર ચંદેકામી, બિક હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા, ભીમ રતિદાસ અને અમન ધનબીરે બિસ્ટનો સમાવેશ થાય છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. હવે પોલીસ આ આરોપીઓને અગાઉ પણ કોઈ ચોરીના ગુના આચર્યા છે કે કેમ એ દિશામાં તપાસ કરી રહી છે.